હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે આગલા વિડીયોમાં આપણે આને ફ્લાવર બનાવીને રેડી રાખ્યા હતા. મેં એમાં સિલાઈ કરી લીધી છે. તમે ગ્લુ ગનથી પણ એને આવી રીતે ચિપકાવી શકો છો. તો મેં આવી રીતે એને કરી લીધા છે. હવે આપણે આની લીવ્સ બનાવી લઈશું અને દોરી બનાવી લઈશું. એના માટે મેં આવી રીતે આપણે પહેલાં છે ને ચેન કરવાની છે. પહેલાં એક ફૂલ છે એને અટેચ કરી દઈશું આવી રીતે. એમાંથી આપણે સીધું જ કરી લેવાનું છે. પછી એને આવી રીતે આ બે ચેનમાંથી આપણે એને સૂયો કાઢ્યો છે. પછી એને અહીંથી જ આપણે અટેચ કરી દઈશું. પહેલાં એક નોટ વાળી લેશું. પછી એને અહીંથી આપણે આને યાનને કાઢી લઈશું. ગ્રીન કલર છે એનું. સોરી, આપણે આવી રીતે નથી કરવાનું. સોરી, હું ભૂલી ગઈ છું. પહેલાં આપણે થોડોક ગ્રીન દોરો છે ને થોડોક આગળ રાખવાનો છે, આટલો મોટો થોડોક, અને પછી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તો આપણે પહેલાં આવી રીતે આને આની અંદરથી કાઢી અને દોરો આવી રીતે લેવાનો છે. પછી આપણે આ જે નાનો દોરો છે એને આગળ સૂયા ઉપર લગાવતું જવાનું છે અને પછી વર્ક કરવાનું છે. આવી રીતે આપણે એને લગાવી અને પછી ચેન લેવાની છે. આવી રીતે ઉપર દોરો લગાવતું જવાનું છે સૂયામાં અને પછી ચેન કરતું જવાનું છે. આપણી આવી દોરી બનીને સરસ તૈયાર થઈ જશે અને અટેચ પણ સીધી જ થઈ જશે, એટલે આપણે કંઈ ટેન્શન છે નહીં. આપણે 35 ચેન કરવાની છે આવી જ રીતે. તો આપણે 1 2 3 4 5 અને 6 કરી છે. તો 35 ચેન આવી રીતે બનાવી લેશું. 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 સોરી ફ્રેન્ડ્સ, 35 કરવાની હતી આપણે. તો આ 35 ચેન આપણી થઈ ગઈ છે. હવે આપણે આની સાથે પણ એવી જ રીતે અટેચ કરી દેવાનું છે. આપણી છેલ્લી બે ચેન હોય એમાં આપણે આવી રીતે એને અટેચ કરી દઈશું. બે સાઈડથી આપણે આવવું જોઈએ. હવે આપણે આને આવી રીતે આમ ચડાવી એક વખત દોરો, પછી એવી રીતે બેને સાથે આવી રીતે કરવાનું છે. હજી એકવાર આપણે આવી રીતે દોરો લગાવી અને એકવાર કરી પછી ચેન કટ કરી લેશું. બે દોરાને આપણે એકી સાથે થોડોક વધારે રાખીને કટ કરશું. આપણે અંદરની સાઈડ એને જવા દઈશું.
પછી અહીંથી આપણે થોડુંક કટ કરી લેશું. તો આપણો આવી રીતે રેડી થઈ જશે. હવે આપણે લીવ્સ બનાવી લઈએ. તો આપણે લીવ્સ બનાવવા માટે 18 ચેન લેવાની છે. તો પહેલાં નોટ વાળી લેશું. હવે 18 ચેન કરશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 આપણે 18 ચેન કરી લીધી છે. હવે પહેલી ચેનને આપણે મૂકી અને બીજી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા કરવાનો છે. પછી એના પછીની જે ચેન છે એમાં હાફ ડબલ ક્રોશિયા કરવાનો છે અને 4 ચેન ઉપર આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. 4 ચેન ઉપર 1 2 3 અને આ 4. 4 ચેન ઉપર આપણે ડબલ ક્રોશિયા કર્યા. હવે આપણે પાછું એક હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ ક્રોશિયા કરશું. હવે અહીંયા આપણે એક ચેન લેવાની છે. આ ન્યૂ લીવ્સ છે, આપણે બધાથી અલગ બનાવેલી છે આ લીવ્સ. પછી આપણે એક ચેન મૂકી અને બીજી ચેન ઉપર આપણે સિંગલ ક્રોશિયા કરશું. પછી આપણે એક હાફ ડબલ ક્રોશિયા અને 4 ડબલ ક્રોશિયા કરશું. 1 2 3 અને 4 ડબલ ક્રોશિયા કર્યા. બધી ચેન ઉપર એક ચેન ઉપર જ કરવાનું છે આપણે. એક ચેન ઉપર 2 વખત નથી કરવાનું. પછી આપણે એક હાફ ડબલ ક્રોશિયા, એક સિંગલ ક્રોશિયા. હવે એક ચેન કરવાની છે આપણે ટર્ન કરવા માટે. પછી આપણે આ સાઈડ કરી છે એવી રીતે અડધી લીવ્સ થઈ છે. હવે આપણે અડધી લીવ્સ આ સાઈડ પણ કરી લઈએ. તો આપણે એ જ ચેન ઉપર પહેલાં એક સિંગલ ક્રોશિયા કરી લઈશું. પછી એક હાફ ડબલ ક્રોશિયા કરશું, 4 ડબલ ક્રોશિયા કરશું, 2 3 અને 4 ડબલ ક્રોશિયા. પછી એક હાફ ડબલ ક્રોશિયા કરશું અને એક સિંગલ ક્રોશિયા. પછી આપણે એક ચેન લેવાની છે અને એક ચેન મૂકી અને આપણે બીજી ચેન ઉપર એક સિંગલ ક્રોશિયા, પછી એક હાફ ડબલ ક્રોશિયા, 4 ડબલ ક્રોશિયા, 1 2 3 અને 4 ડબલ ક્રોશિયા કર્યા. પછી એક આપણે હાફ ડબલ ક્રોશિયા અને છેલ્લી જે ચેન છે એમાં આપણે સિંગલ ક્રોશિયા. હવે આપણે આ લીવ્સ તો થઈ ગઈ છે, પણ આપણે ન્યૂ સ્ટાઇલમાં બનાવશું લીવ્સને. અને આપણે આ જે એક ચેન મૂકી છે ત્યાંથી આપણે આને આવી રીતે અટેચ કરવાનું છે. તો પહેલાં આપણે પૂરી લીવ્સ બનાવી લઈએ. આ મેં અધૂરી હજી બનાવી છે. આપણે ન્યૂ લીવ્સ બનાવશું એટલા માટે આપણે અહીંયા જે ચેન છે એમાં આપણે આપણી રીતે સિંગલ સ્લીપ સ્ટીચ કરશું. પછી એક ચેન લેશું, પછી બાજુની ચેન છે એમાં આપણે આવી રીતે સ્લીપ સ્ટીચ અને એક ચેન. બધી ચેન ઉપર આપણે સ્લીપ સ્ટીચ કરતું જવાનું છે અને એક ચેન કરતું જવાનું છે. એક ચેન, સ્લીપ સ્ટીચ, એક ચેન, સ્લીપ સ્ટીચ અને એક
ચેન. આવી રીતે આપણી ન્યૂ ડિઝાઇન બનશે લીવ્સમાં. ચાલો આપણે આ પૂરી કરી લઈશું. આપણે આવી રીતે આ લીવ્સ એકદમ સીધી રહેશે. બીજી આપણે લીવ્સ બનાવીએ છીએ ને એ છે ને વળી જાય કેવું થાય, એમાં વારો લગાવવો પડે આ તે. આમાં તો આપણે કાંઈ જરૂર પડતી નથી. આવી રીતે આમનામ જ રહેશે, તમારે આની કંઈ ઓલી થવાની નથી. તો હવે આપણે અહીંયા વચ્ચે જે છે એમાં આપણે એક ન્યૂ ડિઝાઇન બનાવશું. તો ચાલો આપણે બનાવશું. આવી રીતે પહેલાં અહીંયા સૂઈઓ કાઢી અને આ દોરાને આટી લગાવવાની છે બહારથી અને ચેન કરવાની છે આવી રીતે. આનીથી વચ્ચે આ લાઈન સીધી દેખાય છે, એની વચ્ચે જ આપણે વર્ક કરવાનું છે. તો આવી રીતે સૂયાને ત્યાંથી આપણે આટી લગાવવાની છે અને આ સાઈડ બહારની તરફ લાવી અને ચેન બનાવવાની છે. તો આપણે એવી રીતે બધી ચેન ઉપર એક એક વખત એવી રીતે કરી લેવાનું છે. એનાથી પત્તીનો ઉઠાવ પણ બહુ જ સરસ આવશે. જો દેખાય છે આ ચેન છે વચ્ચે. સોરી ફ્રેન્ડ્સ, મને મજા નથી એટલા માટે મારો અવાજ બેસી ગયો છે. આવી રીતે આપણે આખી લાઈન પૂરી કરી લેવાની છે. એનાથી લીવ્સ પણ એકદમ સરસ લાગશે અને આપણી લીવ્સ વળશે નહીં, વારાની કંઈ પણ જરૂર નહીં પડે. એક ચેન લઈને આપણે દોરો કટ કરી લેશું. જો ફ્રેન્ડ્સ કેટલી ફાઇન લાગે છે આપણી લીવ્સ. આ દોરાને આપણે એડજસ્ટ કરી લઈશું પાછળની સાઈડ. કટ કરી લેવાનું છે. આપણી સરસ મજાની લીવ્સ થઈ ગઈ છે ને આપણે અહીંયા જે એક એક ચેન રાખી હતી વચ્ચે આપણે એ ચેનમાંથી આવી રીતે સૂઈઓ રાખવાનો છે અને આપણે આને દોરીને એની સાથે અટેચ કરી દેવાની છે. બેગ જામમાં પણ તમારે ચાલશે આ. અને તમે આવી રીતે લીલી બનાવી શકો છો, બેગ જામ બનાવી શકો છો, કિચનમાં એડ કરી શકો છો. તો કેવો લાગ્યો મારો વિડીયો? લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.